નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ઇન્ડિયન ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું મોટા સમાચારથી। વાત કરીશું પીએમ મોદી આજથી 2 દિવસીય ગુજરાત પ્રવાસે છે। સાંજે 5 વાગે વડોદરા એરપોર્ટ પર આગમન। એકતાનગરમાં 1220 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ। 31 ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવશે। નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ અને એકતાનગરમાં 1220 કરોડના ખર્ચે જ્યારે ખાતમુહૂર્ત કરવામાં આવશે 31 ઓક્ટોબરે 367.25 કરોડના ખર્ચે મ્યુઝિયમ ઓફ રોયલ કિંગડમ ઓફનું ઉદ્ઘાટન। પીએમ મોદી આજથી 2 દિવસીય ગુજરાતના પ્રવાસે છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે સાંજે 5 વાગે વડોદરા એરપોર્ટ પર તેમનું આગમન થશે। એકતાનગરમાં 1220 કરોડના વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ। 31 ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી। 367.25 કરોડના ખર્ચે મ્યુઝિયમ ઓફ રોયલ કિંગડમ ઓફ ઇન્ડિયાનું ઉદ્ઘાટન।